हेलो फ्रेंड्स, आज તમે ફોટામાં જોઈ રહ્યા છો ને એ હર્બ રાઈસ બનાવશું સ્પિનેચ અને કોર્ન સાથે. તો એના માટે મેં બાસમતી રાઈસને પાણીમાં અડધી કલાક પલાળી દીધા હતા, 2 થી 3 વાર ધોઈને. રાઈસ પલાળીને કરો ને એટલે એકદમ સરસ થાય છૂટા. હવે પાણી ઉકળી આપણે જે આંધણ મૂકીએ ને ચોખાનું, બસ એ રીતે પાણી ઉકળ્યું એટલે રાઈસ નાખી અને બાફવા દીધા છે. થોડું મીઠું એમાં નાખી દીધું છે. અહીંયા પાલકની જોડી લઈ લીધી છે, એને મેં પાતળી આ રીતે સમારી લીધી છે. પાલકને પણ ધોઈને એકદમ સરસ સાફ કરીને રાખવાની છે. હવે અહીંયા અમેરિકન મકાઈ લીધી છે, જેને મેં બાફી લીધી છે. ત્યારબાદ અહીંયા મારી પાસે લીલું લસણ અત્યારે બહુ સરસ મળે છે, એટલે એ લઈ લીધું છે અને એને પણ હું બારીક ચોપ કરી લઈશ. હવે આ બાજુ અહીંયા રાઈસ પણ આપણા ઓલમોસ્ટ થઈ ગયા છે, તો એને એક ચાળણામાં આપણે કાઢી લેશું. તમે જોઈ શકો છો મેં 80% જેટલા જ બાફ્યા છે, વધારે બાફવાના નથી. હવે એને ગળણામાં ગાળી લેશું અને સાઈડમાં રાખી દઈશું. ફ્રેન્ડ્સ, તમને ખબર જ હશે, જો તમે મારી ચેનલ પર પહેલી વાર આવ્યા હો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. હું છું દીપ્તિ's રસોઈ ગુજરાતીમાં આપ સૌનું સ્વાગત છે. હવે અહીંયા આપણે રાઈસ બનાવવાની શરૂઆત કરીએ. એક કઢાઈ લઈ લીધી છે, એમાં મેં બટર અને ઓલિવ ઓઇલ એ બંને સાથે લીધા છે. કોઈ પણ એક પણ લઈ શકાય, અથવા તમે ઘી અથવા રેગ્યુલર તેલનો પણ ઉપયોગ કરી જ શકો. ગરમ થઈ જાય એટલે એમાં જીરું નાખી દઈશું, થોડી હિંગ નાખી દઈશું. ચપટી હિંગ નાખવાની છે, ફ્લેવર સરસ આવશે. ત્યાર પછી જે આપણે ઝીણું સમારીને કાપીને રાખ્યું છે લસણ લીલું, એ ઉમેરી દઈશું. એને જરાક સાંતળી લેશું. બહુ જ ટેસ્ટી આ રાઈસ બને છે, એકવાર ટ્રાય જરૂર કરજો. લસણ થોડું સંતળાઈ જાય એટલે એમાં આદુ, સૂકા લસણની પેસ્ટ, એ બંને ભેગા છે એ મેં નાખ્યું છે. સરસ મજાનું સાંતળી લેશું. અને હવે એમાં સમારી અને વોશ કરીને રાખેલી જે પાલક છે એ આપણે ઉમેરી દઈશું. પાલકને આપણે સરસ રીતે સાંતળી લેવાની છે. પાલક થોડી વધારે લેશો તો ચાલશે, કારણ કે શ્રિંક થઈ જાય અને સાવ થોડી લાગે. એટલે પાલક તમને ગમતી હોય એ રીતે લઈ શકાય. પાલક નાખી દીધી છે. હવે એમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખવાનું છે. ઓરેગાનો નાખ્યો છે મેં, મરીનો જાડો ભૂકો એ કરીને નાખ્યો છે. સાથે જ થોડો તજ અને લવિંગનો પાવડર છે, જે મેં સાથે જ દળી નાખ્યો છે, એ થોડો નાખીશું. બધાને એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. હવે જે કોર્ન આપણે બાફીને રાખ્યા છે એ નાખી દઈશું. કોર્નનો ટેસ્ટ આમાં બહુ સરસ લાગે છે. કાયમ સ્પિનેચ અને કોર્ન એ બેનું કોમ્બિનેશન કાયમ બહુ જ સરસ લાગે. હવે એને 2 મિનિટ પાકવા દઈશું. થોડી વાર, 2 થી 3 મિનિટ, બસ, વધારે વારની જરૂર નથી. હવે જે પાણી તમને દેખાય છે ને, બસ એ સુકાઈ જવા દઈશું. એટલી વાર આપણે એને પકવવાનું છે. ત્યારબાદ તેમાં બનાવેલા રાઈસ જે આપણે રાંધીને રાખ્યા છે એ રાઈસ નાખી દઈશું અને એકદમ હળવા હાથે બધું મિક્સ કરી દઈશું. રાઈસ આપણા તૂટી ન જાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે. ફરી પાછું આપણે એને ઢાંકી બધું મિક્સ થઈ જાય, સરસ રીતે ફ્લેવર બધી રાઈસમાં પણ બેસી જાય, એના માટે એકદમ સરસ મિક્સ કરી ઢાંકી અને ફક્ત 2 મિનિટ રાખવાનું છે, વધારે વાર નહીં. ગેસની ફ્લેમ ધીમી જ રાખવાની છે. તો અહીંયા રાઈસ એકદમ સરસ મજાના રેડી થઈ જશે. ખૂબ જ ઓછી સામગ્રીથી ઓછા મસાલા સાથે બનાવેલ આ રાઈસ ટેસ્ટમાં એકદમ બેસ્ટ બને છે. ક્યારેક બધું જ જમવાની ઈચ્છા ન હોય અને હળવું રાખવું હોય તો પછી આ રાઈસ ક્યારેક ટ્રાય કરજો, ખૂબ સરસ બને છે. ચાલો એને પીરસવાની એક યુનિક સ્ટાઇલ પણ તમને શીખડાવું. એક બાઉલ લઈ લીધું છે, એને મેં ઘીથી ગ્રીઝ કરી લીધું છે. એમાં એક નાની વાટકી ઊંધી મૂકી દીધી છે. દબાવીને આ રાઈસ ભરી દઈશું અને હવે એક પ્લેટ લઈ અને એમાં આ બાઉલ ઊંધું પાડશું. જરાક જ અમસ્તું ટપકારી અને ખોલશો એટલે ઇઝીલી આ બાઉલ નીકળી જશે. અને આટલી સરસ રીતે મૂકેલા રાઈસ પ્લેટિંગ કરવું પણ ખૂબ જ જરૂરી છે. કેટલું સરસ દેખાય છે. હવે જે વચ્ચે બાઉલ છે એ મેં એમને એમ રાખ્યું છે. કાઢવું હોય તો કાઢી પણ શકાય, કારણ કે ત્યાં ખાડો પડી જ ગયો હોય. એમાં દહીં લઈ લેશું. દહીંમાં મીઠું અને મરચું ભભરાવ્યું છે, સાથે લીંબુની વેજીસ મૂકી છે. બસ, આપણા અહીંયા એકદમ ફર્સ્ટ ક્લાસ સ્પિનેચ કોર્ન
રાઈસ બાઉલ રેડી થઈ ગયા છે. મારા કહેવાથી એકવાર ટ્રાય જરૂર કરજો, ખૂબ જ ટેસ્ટી છે. વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક અને શેર જરૂર કરજો. થેન્ક